આગળ વાત કરીએ તો જૂનાગઢમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹42નો વધારો થતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકની મુશ્કેલીઓ વધી છે। આ વધતા ગેસ ખર્ચના કારણે રેસ્ટોરન્ટ ચલાવવાનો કુલ ખર્ચ પણ વધી રહ્યો છે। સંચાલકોનું કહેવું છે કે સતત વધતી મોંઘવારીને કારણે વ્યવસાય પર દબાણ વધ્યું અને ભોજનના ભાવમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે। આ ભાવ વધારાનો સીધો બોજ ગ્રાહકો પર પણ પડી શકે છે, જેના કારણે બહાર જમવું વધુ મોંઘું બની શકે છે। ગેસનો ભાવ વધી ગયો, મહિનામાં તો 10-12 દિનમાં 4 વાર વધી ગયો છે। હવે અમારે શું વેચવાનું, શું કરવાનું અમારે સમજમાં આવતું નથી। હવે સરકાર કંઈ જોવે અમારી તરફ, નાના માણસો તરફ। આ એક રેસ્ટોરન્ટ બંધ થાય તો 7-8 જણા 15 જણા બેરોજગાર થઈ જાય। હવે સરકારને આમાં વિચાર કરવો જોઈએ। જે કોમર્શિયલ ગેસના ભાવમાં ધક્કો વધારો થવાથી અમને બહુ નુકસાની થઈ રહી છે અને અમને પૂરું વળતર મળતું નથી અને કસ્ટમર જે નાના માણસો જે ફૂડની અંદર છે એ બહુ એનો અસર વધારો લાગે છે, પણ અમે ભાવ ના છૂટકે અમારે ભાવ અત્યારે વધારવો પડે એમ છે। એના માટે હું સરકારને એક વિનંતી કરું છું કે ગેસના કોમર્શિયલ બાટલામાં રાહત આપે અને ભાવમાં થોડો ઘટાડો કરે।